નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનું આપણું ચેપ્ટર છે બીજા વિભાગનું ચેપ્ટર નંબર 6, જેનું નામ છે વિજ્ઞાપન પત્ર, જેને ઇંગ્લિશમાં પ્રોસ્પેક્ટસ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર એટલે લોકોને માહિતી આપતો એક પત્ર. શું છે વિજ્ઞાપન પત્ર? એની અંદર કેવા પ્રકારની માહિતી હોય છે કે જેના આધારે જાહેર જનતા કંપનીની અંદર રોકાણ કરવા માટે તૈયાર થઈ જાય છે? તો આ તમામની માહિતી આપણા ચેપ્ટરમાંથી લેવાની રહેશે. ચલો શરૂઆત કરી દઈએ વિજ્ઞાપન પત્રનો અર્થ અને એની વ્યાખ્યા ઉપરથી. જોઈએ, સાદી ભાષામાં વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત. આપણી ભાષાની અંદર કહીએ તો વિજ્ઞાપન પત્ર એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારની જાહેરાત. આગળ, જાહેર કંપની શેર, મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં હેઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહે છે. જાહેર કંપની શેર, મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં હેઠા કરવા માટે, શેર હોય, ડિબેન્ચર કે બીજી કોઈ જામીનગીરી દ્વારા કંપની નાણાં ભેગા કરવા માટે લોકોને આમંત્રણ આપે છે, અને એ આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. આગળ વ્યાખ્યાની અંદર જોઈએ શું કીધું. કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. શું કીધું છે? કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈક દસ્તાવેજ તૈયાર કર્યો છે, જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ પણ થયો છે, કે જે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ પણ હોય, પરિપત્ર પણ હોય અને જાહેરાત પણ હોય. આવા પ્રકારનો જો દસ્તાવેજ હોય તો એને શું કહેવાય છે? વિજ્ઞાપન પત્ર. આગળ, આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરો ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે જાહેર જનતાને આપવામાં આવતું આમંત્રણ અને એના માટે તૈયાર કરેલો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. આગળ, તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે. રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ એટલે કે જો તમારું જૂનો કોઈ વિજ્ઞાપન પત્ર હોય, જૂનું કોઈ દસ્તાવેજ હોય, તો તમે એ જ રજિસ્ટ્રેશન કરીને બહાર પાડો તો એ પણ વિજ્ઞાપન પત્રની અંદર જેનો સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી કીધું છે, ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના નીચેના લક્ષણો તારવી શકાય છે. પહેલું, વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. વ્યાખ્યા અને અર્થ ઉપરથી એવું કીધેલું છે. બીજું, આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. ત્રીજું, વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. અને ચોથું, વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. અને આ તમને ખાલી 4 પોઈન્ટ યાદ છે ને, તો એના પરથી તમને વ્યાખ્યા પણ આવડી જશે. ચલો, ત્યાર પછી છે વિજ્ઞાપન પત્રનું મહત્વ. જો એની અંદર શું કીધું છે, વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર દસ્તાવેજ સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ નીચેના મુદ્દા પરથી સમજી શકાય. ચલો સમજીએ. પહેલું, વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્રની અંદર શું હશે? કંપનીનું નામ હશે, શેરમૂડીનો પ્રકાર હશે, કંપનીનું કાર્યક્ષેત્ર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે, કંપનીની ભાવિ યોજના, ભવિષ્યનું કંપનીનું પ્લાનિંગ શું છે, બધી માહિતી વિજ્ઞાપન પત્રની અંદર હશે. આગળ, કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે. કંપનીના મુખ્ય અધિકારીઓ જે છે
તો એની માહિતી પણ વિજ્ઞાપન પત્રની અંદર હશે. ત્યાર પછી આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. જાહેર જનતા વિજ્ઞાપન પત્રના આધારે કંપનીની અંદર રોકાણ કરે છે. એટલે એવું કીધું કે વિજ્ઞાપન પત્રની અંદર કોઈ પણ પ્રકારની માહિતી ખોટી હોવી જોઈએ નહીં. જો ખોટી માહિતી હોય તો તમે રોકાણકારોનો વિશ્વાસઘાત કરેલો છે એવું સાબિત થાય. આગળ આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠેરે છે. પછી એની અંદર જેટલા અધિકારીનું નામ હશે બધા જ અધિકારી જવાબદાર બનશે. આગળ વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. મારી જેટલી આવક હશે ને એટલી જ આવક વિજ્ઞાપન પત્રમાં લખીશ, એટલે જેથી કરીને રોકાણકારને ખ્યાલ આવશે કે ખરેખર એને આ કંપનીની અંદર રોકાણ કરવું કે નહીં, એ વ્યવસ્થિત ડિસિઝન લઈ શકશે. આગળ કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. શું કીધું છે કે કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો આવશે જેવું નથી કહી શકતા, સંભાવના લગાવેલી છે એ અંગે રજૂઆત પણ કરવામાં આવે છે કે જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો કંપનીની એટલી જ પ્રકારની તૈયારી છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. સમજણ પડી? તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક છે. જેવું હોય ને એવું ક્લિયર બધું દેખાય આવે. એટલે આના ઉપરથી વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ જોવા મળે છે.